મણિભાઈ પ્લમ્બર પાટણ પ્લમ્બરનું કામ કરવા આવ્યા છીએ. નવી પ્લેટો નાખેલી છે વીજળી બચાવવા માટેની. આ પ્લેટો હોવા માટે એની પાણીની સગવડ માટે આવ્યો છું. નીચેથી ઉપર લાંબી હોય ડોલો ભરી ભરીને તો માણસ થાકી જાય, તો એના કારણે આપણે કસ્ટમરને આપણી સલાહથી કામ કરી લઈએ છીએ. એમાં એવું છે, આ ટોકું છે, ટોકાની અંદર જે પાઇપ છે અડધાની છે, પણ એ જે સોસાયટીનો બોર હોય ત્યાંનું પાણી ડાયરેક્ટ ચડે છે. એમાંથી આપણે ટી મારીને લઈએ તો રેગ્યુલર પાણી ચાલુ રહેતું નથી. રેગ્યુલર ચાલુ રહેતું હોય તો એની અંદર ડબલ વાલ મારીને કામ કરવું પડે. સમરસી મોટર જોઈએ, એની અંદર આ ઊભી એક વાલ મારવો પડે, આગળ ટી આવે, આ પર એક બંધ કરવા માટે વાલ લગાવવો પડે, અહીં ચાલુ કરવા માટે વાલ લગાવવો પડે. આ પાણી કાઢવું તો આ બંધ કરી દેવાનો, ટોકાની અંદર જવા દેવાનું ચાલુ કરવું. પણ એવું આ બધા લોકોને નથી કામ. આ સોસાયટીની અંદર કેવું છે કે જે પાણીનું ટોકું આવે છે એની લાઈન છે, જોઈ લો. જે રિટર્ન પાણી નીચે જાય છે નળમાં. આપણી માહિતી કરીને એક ઇન્જન મેક્યું છે, ઇન્જન મેકીને વાલ મેક્યો અને વચ્ચે ટી મારી દીધી. ટી મારી આ લાઈનની અંદર આપણે કનેક્શન બનાવી દીધું. બેનો એક ડોલ મેકીને પાણી ભરીને ઉપર પ્લેટો ઉપર પણ સોટી શકે. પ્લેટની ઉપર કચરો પણ ના ભરી રહે. પ્લેટો ચોખ્ખી રાખવા માટે 2, 3, 4 પર ડોલ પાણી જુએ તો જુઓ. ચાલુ કર્યું બપડે છે, નળ કનેક્શન બનાવી દીધું છે આ ટોકીનું. અહીંથી ટોટી લગાવીને તો ડોલ ભરીને પાણી લઈ અને પ્લેટો બેન ધોઈ શકે. એવું આવું સોસાયટીનું જે બોરનું પાણી હોય 24 કલાક મળતું ના હોય, 24 કલાક પાણી આવતું ના હોય, એના કારણે પ્લેટો ના ધોવાઈ શકે. અને ટોકાની અંદર 24 કલાક પાણી ભરેલું હોય, એના કારણે પ્લેટો બધું ધોવાય. એવું મણિભાઈને કહેવું છે. તો વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક બી કરજો. અને મણિભાઈ પોતે જ છે, સારું કામ લાગે તો કામ આલતા રહેજો, એવું કહેવું છે મણિભાઈને. જય માતાજી. તાબુ બાબુ ધોવું હોય ને તો એના માટે સગવડ થઈ જાય નળની છે ને.